પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજના માતા બહેનોની ટિપ્પણી બાબતે સમસ્ત કરજણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરી મામલેદારને આવેદનપત્ર પાઠવી ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ ખાતે સ્વરામાં ઉપસ્થિત રહેલા પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં રાજપૂત સમાજની માતા દીકરીઓ બાબતે ખોટી ટિપ્પણી કરી સમસ્ત રાજપૂત સમાજની લાગણીને દુભાવેલ છે, જેથી તેઓએ કરેલ ખોટી ટિપ્પણીના વિરોધમાં સમસ્ત કરજણ, શિનોર, પોર રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સીટ ઉપરથી ચૂંટણી લડવા માટે ભાજપામાંથી આપવામાં આવેલ ટિકિટ પરત લેવામાં આવે। કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાળ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાઈ ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી। પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી, પરંતુ અમે ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણીને માંગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ।